આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરીને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ રાજસ્થાનના બીકાનેર ખાતે 26,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કર્યા. સર્વોચ્ચ અદાલતે આજે વકફ સુધારા અધિનિયમ 2025ને પડકારતી અરજી પર પોતાનો વચગાળાનો આદેશ અનામત રાખ્યો. કેન્દ્ર સરકારે દિવ્યાંગોને કેન્દ્ર સરકારના આવાસની ફાળવણીમાં 4% અનામતની જાહેરાત કરી. અને આઈપીએલમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે સશસ્ત્ર દળોને કાર્યવાહી કરવાની છૂટ આપી છે, જેના કારણે ત્રણેય સેનાઓએ પાકિસ્તાનને ઘૂંટણીએ પાડ્યું. શ્રી મોદીએ રાજસ્થાનના બીકાનેરમાં એક જાહેર સભા સંબોધતા આ મુજબ જણાવ્યું. वो गोलियां पहलगाम में चली थी, लेकिन उन गोलियों से 140 करोड़ देशवासियों का सीना छलनी हुआ था. हमारी सरकार ने तीनों सेनाओं को खुली छूट दे दी थी. तीनों सेनाओं ने मिलकर ऐसा चक्रव्यूह रचा कि पाकिस्तान को घुटने टेकने के लिए मजबूर कर दिया. શ્રી મોદીએ કહ્યું, પાકિસ્તાનને ભારતનું પાણી નહીં મળે, ભારતીયોના લોહીની સાથે રમવા માટે તેને ભારે કિંમત ચૂકવવી પડશે. શ્રી મોદીએ ઉમેર્યું કે પાકિસ્તાન સાથે ન તો વેપાર થશે, ન તો વાતચીત, અને વાતચીત ફક્ત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર જ થશે. पाकिस्तान के साथ न ट्रेड होगा न टॉक. अगर बात होगी तो सिर्फ पाकिस्तान के कब्जे वाले कश्मीर की. और अगर पाकिस्तान ने आतंकियों को एक्सपोर्ट करना जारी रखा तो उसको पाई पाई के लिए मोहताज होना होगा. और दुनिया की कोई ताकत हमें इस संकल्प से डिगा नहीं सकती है. પ્રધાનમંત્રીએ રાજસ્થાનના બીકાનેરના પલાણા ખાતે 26,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કર્યા. આ પ્રસંગે શ્રી મોદીએ 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓના 103 પુનઃ વિકસિત અમૃત ભારત રેલવે મથકોનું ઉદઘાટન કર્યું. તેમણે બીકાનેર મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું, દરેક અમૃત ભારત રેલવે મથકો પર લોકોને ભારતના હજારો વર્ષો જૂના વારસાના દર્શન થશે. विकास भी विरासत भी, इस मंत्र का इन अमृत भारत रेलवे स्टेशनों पर उसका नजारा साफ साफ दिखाई देता है. ये स्थानीय कला और संस्कृति के भी नए प्रतीक है. यानी हर अमृत स्टेशन पर आपको भारत की हजारों साल पुरानी विरासत के दर्शन भी होंगे. ભારતે આજે પોતાના વલણનો પુનરોચ્ચાર કર્યો કે ભારત પાકિસ્તાન વચ્ચે કોઈપણ વાતચીત દ્વિપક્ષીય હોવી જોઈએ. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વાતચીત અને આતંકવાદ એકસાથે ચાલી શકે નહીં. તેમણે ઉમેર્યું કે નવી દિલ્હી કેટલાક વર્ષો પહેલા પાકિસ્તાનને જેમની યાદી પૂરી પાડવામાં આવી હતી તેવા આતંકવાદીઓને ભારતને સોંપવા અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે. તેમણે ભાર મૂક્યો કે જમ્મુ અને કાશ્મીર પણ કોઈપણ દ્વિપક્ષીય ચર્ચા ફક્ત પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા भारतीय प्रदेश अंगे थशे. जम्मू कश्मीर के मामले में और सिर्फ एक ही बात पर बातचीत होगी, वो है कि जो इलीगल तरीके से पाकिस्तान जो भारतीय भूमि को कब्जा कर रखा है उसको जल्द से जल्द वेकेट करे. जहां तक सिंधु जल संधि का सवाल है वो अबेंस में रहेगा तब तक जब तक पाकिस्तान क्रेडिबल तरीके से, विश्वसनीय तरीके से और इररिवर्सिबल तरीके से आतंकवाद को खत्म नहीं करता. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરાવવા અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાટાઘાટો થઈ હતી. નેધરલેન્ડ સ્થિત એક પ્રસારણકર્તા સાથેની મુલાકાતમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ તેમની સાથે વાત કરી હતી, જ્યારે ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરીને ભાર મૂક્યો હતો કે બે દેશો વચ્ચેના સંઘર્ષ વચ્ચે દેશો ફોન કરે તે સ્વાભાવિક છે. શ્રી જયશંકરે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ઇઝરાયેલી રાજદ્વારીઓની હત્યાની આકરી ટીકા કરી છે.
સર્વોચ્ચ અદાલતે આજે વકફ સુધારા અધિનિયમ 2025ને પડકારતી અરજી પર પોતાના વચગાળાનો આદેશ અનામત રાખ્યો. મુખ્ય ન્યાયમૂર્તિ BR ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટીન જ્યોર્જ મસીની બેન્ચે 3 દિવસ સુધી વચગાળાના આદેશના મુદ્દા પર આ મામલાની સુનાવણી કરી. દલીલો દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે વકફની નોંધણીની જરૂરિયાત વર્ષ 1923 અને 1954ના અગાઉના કાયદાઓ હેઠળ રહી છે. અરજદારોએ મંગળવારે તેમની દલીલો શરૂ કરી હતી, જે પછી ગઈકાલે અને આજે કેન્દ્ર સરકારની દલીલો રજૂ કરવામાં આવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંમતિ મળ્યા બાદ કેન્દ્રએ ગયા મહિને વકફ સુધારા અધિનિયમ 2025ને સૂચિત કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. કેન્દ્ર સરકારે આજે દિવ્યાંગ વ્યક્તિઓને કેન્દ્ર સરકારના આવાસની ફાળવણીમાં 4% અનામતની જાહેરાત કરી છે, જે જાહેર સેવાઓમાં સમાનતા, ગૌરવ અને સુલભતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ દ્વારા સમાવિષ્ટ વિકાસ તરફના પગલામાં આ સીમાચિહ્નરૂપ પગલું લેવામાં આવ્યું છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં માહિતી આપી હતી કે તેમણે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કેન્દ્ર સરકારના રહેણાંક આવાસની વાજબી પહોંચ સુનિશ્ચિત કરવા માટે એક કચેરી યાદી જાહેર કર્યું છે. તેમાં ઉમેર્યું હતું કે આ પહેલ દરેક નાગરિકના સશક્તિકરણ પ્રત્યે સરકારના સમર્પણને પ્રતિબંધિત કરે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પુરાવા આધારિત માન્યતા, ડિજિટાઇઝેશન, અનુવાદ અને આંતરશાખાકીય અભ્યાસો દ્વારા ભારતની પ્રાચીન જ્ઞાન પ્રણાલીઓને પુનર્જીવિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો. ગોવામાં રાજભવન ખાતે ચરક અને સુશ્રુતની પ્રતિમાઓનું અનાવરણ કર્યા બાદ તેમણે પરંપરાગત ગ્રંથોને સમકાલીન પડકારો સામે સુલભ અને સુસંગત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતના વૈજ્ઞાનિક વિકાસ માટે એક મોટા પગલામાં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ગોવાના ધ્રુવીય અને મહાસાગર સંશોધન માટેના રાષ્ટ્રીય કેન્દ્ર ખાતે ધ્રુવીય ભવન અને સાગર ભવનનું ઉદ્ઘાટન કર્યું. 55 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા અત્યાધુનિક કેન્દ્રોમાં વિશ્વકક્ષાના આઈસ કોર લેબનો સમાવેશ થાય છે અને તે વૈશ્વિક સ્તરે પ્રથમ છે. શ્રી સિંહે બ્લુ ઇકોનોમી અને ડીપ ઓશન મિશનમાં ભારતના નેતૃત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે ધ્રુવીય પ્રદેશોના વૈશ્વિક રક્ષક તરીકે ભારતની જવાબદારી સુનિશ્ચિત કરી. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના વિઝનનો ઉલ્લેખ કરતા શ્રી સિંહે આ પ્રક્ષેપણને વૈશ્વિક વૈજ્ઞાનિક અને ભૂરાજકીય મહત્વ તરફનું એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું. જમ્મુ અને કાશ્મીરમાં આજે સવારે કિશ્તવાર જિલ્લાના સિંઘપોરા ચત્રુના જંગલ વિસ્તારોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ચોક્કસ માહિતી પર શારી અને મંડરાક ધોક વિસ્તાર વચ્ચેના જંગલ વિસ્તારમાં પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે શોધખોળ અભિયાન હાથ ધર્યા પછી આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો હતો. અથડામણમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. 2 થી 3 આતંકવાદીઓ જંગલમાં ફસાયેલા હોવાનું અનુમાન છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ T20 ક્રિકેટમાં અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે લખનૌ સુપર જાયન્ટ્સના 4 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 33 રન થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી મેએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 122મી કડી હશે. લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1-800-117-800 નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા MyGov ઓપન ફોરમના માધ્યમથી પણ મોકલી શકશે. આવતીકાલ સુધી મંતવ્યો અને વિચારો સ્વીકારવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, ભારતે આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરી પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. પ્રધાનમંત્રીએ રાજસ્થાનના બિકાનેર ખાતે 26,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કર્યા. સર્વોચ્ચ અદાલતે આજે વકફ સુધારા અધિનિયમ 2025ને પડકારતી અરજી પર પોતાનો વચગાળાનો આદેશ અનામત રાખ્યો. અને IPLમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.